મોરબીમાં વીજપોલ કંપનીની દાદાગીરીની સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામેથી આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. ટ્રેક્ટર રેલી કાઢીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને વીજપોલના વળતર બાબતે રજૂઆત કરી હતી. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળ્યું. હવે આને ઘર્ષણ ન કહેવાય, મારવા જ આવે છે અને પૈસા લઈને આવે. ભાડે આવ્યા છે બધાય, એટલે એ ભાડે આવ્યા છે ને એના માટે અહીંયા આવવું પડે છે. બાકી રોડ ઉપર કાલે અમે અમારા વિરોધ માટે, કારણ કે 1 રૂપિયો આપ્યો નથી હજી, અને લુખાગીરી જ કરે ચોખ્ખી. અને નેતા બધાય બસ દાડો એક હનુમાન દાડો એટલું આવડે છે એટલું કંઈ નીકળી જાય છે. જ્યાં રજૂઆત કરવા જઈ અહીંયા એમ કે થાંભલા વિશે બોલોમાં, તો શેના વિશે બોલું? મકાઈ નથી ઉગતી એમ કેવું, મગફળી નથી ઉગી એમ કેવું શું એને? ઘરના ખેતરમાં પ્રાઇવેટ મિલકતમાં જે વસ્તુ આપણી આવે એનું વળતર નહીં માગવાનું શું એના આગળ? એને એમ કહેવાય કે 2 ઇંચ વરસાદ કરી દે એમ. ઘરના ખેતરમાં થાંભલો આવે એના પૈસા તો માગવાના જ અમે. હવે એ ધોકા લઈને આવે તોય ભલે, બંદૂક લઈને આવે તોય ભલે, એની બીક નથી. કાલ ધોકા માર્યા, આજ કદાચ બંદૂક લાવે, બીકનો પ્રશ્ન જ નથી. પૈસા જોઈએ, કેવી રીતે દેવાય એને નક્કી કરવાનું. ન નક્કી કરી શકે તો કેવી રીતે લેવાય એ અમારે નક્કી કરવાનું. આ 6ઠી વાર કલેક્ટરમાં આવ્યા, પહેલી વાર નથી. આ કલેક્ટર બદલી ગયો, આ બીજો આવ્યો. આવા તો કંઈક બદલી ગયા. જેને લખીને દીધા વળતર એ કે સાહેબની ભૂલ થઈ ગઈ. હવે આમાં ભૂલ કેની થાય, શું થાય એ જ અમને નથી સમજાતું. હવે લેવાના છે પૈસા, એને કેવી રીતે દેવાના, અમારે કેવી રીતે લેવા એ અમારે હવે નક્કી કરવાનું. સાહેબ, બધાને ખબર છે છેલ્લા ઘણા સમયથી એવી વીજ લાઈનો જે આ ખેડૂતના ખેતરની માલિક પર વીજપોલ ઊભા કરે છે, એનું જે ખેડૂતને વળતર આપવાનું હોય એ વળતર આ લોકો કાંઈ પૂરું આપતા નથી. જંત્રીના ભાવ મુજબ વળતર આપે છે તો એ વળતર ખેડૂતોને માન્ય નથી. આજે મોંઘા મૂલ્યની જે જમીન છે એ જમીન પાણીના ભાવે વેચી અને ખેડૂતોના ખેતરોમાં જે પોલ નાખવામાં આવે છે એના અનુસંધાને 3-4 દિવસ થયા તંત્ર સામે અને કંપનીના અધિકારીઓ સામે જે ખેડૂતોનું ઘર્ષણ થઈ રહ્યું છે. અને 2 દિવસથી આ જે ઘર્ષણ હતું, ગઈકાલે જે મહિલાઓ ઉપર અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એના અનુસંધાને તંત્રને અને કંપનીને જાણ કરવા માટે આજે ખેડૂતો બોડી સંખ્યામાં ટ્રેક્ટર રેલી લઈને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ. કેટલા ખેડૂતોના ખેતરમાંથી વળતર, એટલે કેટલું વળતર આપે, તમારી માંગ કેટલી? ખેડૂતોનું વળતરનો જો સાહેબ હિસાબ કરવા જાવ ને તો 1885ના કાયદા મુજબ મેક્સિમમ વળતર અને ઓછામાં ઓછું નુકસાન હોય અને મેક્સિમમ વળતર આપવું, અને એ વળતર આપે એનું 4 ગણું ખેડૂતને વળતર આપવું, જે બજાર મૂલ્ય ખેતીની જમીન હોય એનું. તો એ વળતર તો અત્યારે કાંઈ ખેડૂતને આપતા નથી. જંત્રીના ભાવે વળતર આપવા માટે આ લોકો તૈયાર છે. તો જંત્રીના ભાવે વળતર જે ખેડૂતના એકાઉન્ટમાં જમા થવું જોઈએ અને પછી આ લોકોને કામ ચાલુ કરવું જોઈએ, એ આ કાયદાના પ્રવર્તનમાં છે. પણ એ લોકોને પણ આ લોકો તંત્ર અને કંપની ઘોરીને પી ગઈ છે. તો કેમ નથી સમજતા કે હું કહું 182 રૂપિયા લેખે જંત્રીના ભાવે ખેડૂતને વળતર આપે, તો એ પણ કેમ નથી આપ્યું? અને પહેલાં કલેક્ટર સાહેબે શું કામ હુકમ કર્યો કે ભાઈ વળતર આપ્યા વિના કામ ન કરો? આ તો કાયદાના પ્રાવધાનમાં છે. તો એ વળતર નથી આપ્યું અને કામ ચાલુ કરી દીધું છે. અને છેલ્લે કલેક્ટર સાહેબનો આપણો મોરબી ડિસ્ટ્રિક્ટનો જે હુકમ છે 979 રૂપિયાનો, તો એ 979 રૂપિયાના હુકમના હિસાબથી ખેડૂતના એકાઉન્ટમાં પેમેન્ટ જવું જોઈએ, પછી કામ ચાલુ કરવાનું આ કાયદામાં છે. હું બાપદાદાથી મારી જમીન છે. જમીનની કિંમત અત્યારે ગુજરાતની અંદર અને મોરબી જિલ્લાની અંદર ગમે અહીંયા સર્વે નંબર લેવા જાઓ તો 30 થી 35 લાખ રૂપિયા 1 વીઘાના પર વીઘાના ભાવ છે. તો આ કંપની સામાન્ય રકમ આપી ખેડૂતના ખેતરમાં લાખો કરોડો રૂપિયાની નુકસાની કરે છે, તો એ ખેડૂતોને પોહાય એમ જ નથી. તો હવે દરેક ખેડૂતને, મોરબી જિલ્લાના દરેક ખેડૂતોને એના ખેતરના રક્ષણ માટે થઈને કલેક્ટર ઓફિસે એના રક્ષણ માટે થઈને એકૂકી રાઇફલની માંગણી કરવાની જરૂર છે અને કરવાના છે. આવતા દિવસોમાં ખેડૂતનો આ નિર્ણય છે 100%. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે. જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે, એ તમામ કાયદાની રૂએ, કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે
એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભંગ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે ઉપજાઉ જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એને જમીનને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણો કરવામાં આવે છે. કામગીરી મોકૂફ રાખવા ખેડૂતોની માંગ છે, એમાં તમારું શું કહેવું? જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. સાહેબ, અત્યારે કલેક્ટરના હુકમને જ આગળ કરીને જે રીતે કામગીરી થાય છે, કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવા વગર પોલીસ કે ખેડૂત વચ્ચે ઘર્ષણ થાય છે, આ રોકવા માટે તંત્ર શું કરશે? એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે.